નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ ચિરાગ ઠુમર. સ્વાગત છે ફરી તમારું અમારી ચેનલ શ્રીજી ઓનલાઈન ઇન્ફોર્મેશનમાં. આજે આપણે જાણશું મિત્રો મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના એટલે કે MYSY યોજના. આ યોજના દ્વારા મળતી સ્કોલરશિપ કયા વિદ્યાર્થીઓને મળી શકે અને કેટલી મળી શકે અને તેમાં કયા અભ્યાસક્રમનો સમાવેશ થાય, તો તેની સંપૂર્ણ માહિતી આપણે જાણીશું. મુખ્યમંત્રી સ્વાવલંબન યોજનાનો હેતુ ગુજરાત રાજ્યમાં ઉચ્ચ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવતા તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે જરૂરી આર્થિક સહાય મળી રહે તે હેતુથી શૈક્ષણિક વર્ષ 2015 અને 16થી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાની સરકારશ્રી દ્વારા શરૂઆત કરવામાં આવેલ હતી. આ યોજનામાં પાત્રતા મેળવવાની વાત કરીએ તો ધોરણ 10ની પરીક્ષામાં 80% કે તેથી વધુ પર્સન્ટાઇલ મેળવી નિયત ડિપ્લોમા અભ્યાસક્રમના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ હોય તેને સહાય મળશે. ડિપ્લોમા અભ્યાસક્રમ જો કરતા હોય તો તેની પરીક્ષામાં 65% કે તેથી વધુ ટકા સાથે પાસ કરી હોય તો તેવા લોકોને મળશે. અને સ્નાતક કક્ષાના અભ્યાસક્રમના બીજા વર્ષમાં પ્રવેશ મેળવનાર D2Dના વિદ્યાર્થીઓને પણ આ યોજનાનો લાભ છે એ મળશે. તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 80% કે તેથી વધુ પર્સન્ટાઇલ મેળવી નિયત સ્નાતક અભ્યાસક્રમના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને આ સહાયનો લાભ મળશે. તેમજ MBBSમાં નીટના આધારે એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓને આ સહાયનો લાભ મળશે. જે વિદ્યાર્થીઓની 6 લાખથી વધુની કૌટુંબિક વાર્ષિક આવક ધરાવનાર વાલીઓના સંતાનને જ આ યોજનાનો લાભ મળશે. એટલે કે જો તમારી આવક 6 લાખ રૂપિયાથી વધુ હોય તો તમને આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી. સહાયની વાત કરવામાં આવે તો MBBS અને ડેન્ટલના જે અભ્યાસક્રમ કરે છે તેવા વિદ્યાર્થીઓને ટ્યુશન ફી માટે વધુમાં વધુ 2 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. જ્યારે રહેવા જમવા માટે તેમને 12,000 રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવશે. અને પુસ્તક સહાય ફીની વાત કરીએ તો તેમાં પ્રથમ વર્ષ માટે રૂપિયા 10,000 સુધીની સહાય ચૂકવવામાં આવશે. ત્યારબાદ એન્જિનિયરિંગ, ફાર્મસી, નર્સિંગ અને પેરામેડિકલ જેવા અભ્યાસક્રમ કરતા વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો ટ્યુશન ફી માટે તેમને વધુમાં વધુ 50,000 સુધીની સહાય ચૂકવવામાં આવશે. જ્યારે રહેવા જમવા માટેની તેમને 12,000 રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવશે. અને પ્રથમ વર્ષ માટે સાધન અને પુસ્તક સહાય ફી તેમને 5,000 રૂપિયા સુધી મળવાપાત્ર થશે. ડિપ્લોમા અભ્યાસક્રમ કરતા વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો ટ્યુશન ફી માટે તેમને 25,000 રૂપિયા સુધીની સહાય મળશે. જ્યારે રહેવા જમવા માટે 12,000 સુધીની સહાય મળવાપાત્ર થશે. જ્યારે પ્રથમ વર્ષ માટે તેમને સાધન અને પુસ્તક સહાય માટે રૂપિયા 3,000 મળશે. વાત કરીએ BSc, BCom, BBA, BCA, BA કે અન્ય સ્નાતક કક્ષા માટે કેટલી સહાય મળે, તો આ અભ્યાસક્રમ કરતા વિદ્યાર્થીઓ માટે ટ્યુશન ફી માટે 10,000 રૂપિયા સુધીની સહાય મળશે. જ્યારે રહેવા જમવા માટે તેમને 12,000 રૂપિયા સુધીની સહાય મળશે. અને પ્રથમ વર્ષ માટે સાધન અને પુસ્તક સહાયની વાત કરીએ તો તેમાં આ વિદ્યાર્થીઓને તે સહાયનો લાભ મળશે નહીં. આ સહાયમાં ટ્યુશન ફીના 50% અથવા મહત્તમ મર્યાદા પૈકી 2 જે ઓછું હશે તે મળવાપાત્ર થશે. એટલે કે મહત્તમ મર્યાદા ટ્યુશન ફીની 2 લાખ રૂપિયા હોય અને તમારી છે એ ફી 5 લાખ રૂપિયા હોય તો તમને 2 લાખ રૂપિયા સુધી મળવાપાત્ર થશે. આ યોજનાનું ફોર્મ તમે ઓનલાઈન www.mysy.guj.nic.in ની વેબસાઇટ પર જઈને ભરી શકો છો. અને અમારી જો માહિતી તમને સારી લાગી હોય તો અમારી ચેનલ શ્રીજી ઓનલાઈન ઇન્ફોર્મેશનને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી અવનવી માહિતી અમે તમારા સુધી પહોંચાડતા રહીએ.